નમસ્કાર. કેમ છો બધા? મજામાં? નમસ્કાર. સૌપ્રથમ તો એસએસઆઈ ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. હવે સૌપ્રથમ તો ખાસ કરીને જે કમ્પ્યુટર છે, આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જે યુગ છે, બરાબર, તેની અંદર આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. હવે આ જે કોમ્પ્યુટર છે એની અંદર આજે આપણો પહેલો ટોપિક આપણે સ્ટાર્ટિંગથી શરૂ કરીએ છીએ. એ ટોપિકનું નામ છે કમ્પ્યુટરના ભાગો. એ કમ્પ્યુટરના જે ભાગો છે, કમ્પ્યુટરના પાર્ટ્સ, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો, બરાબર છે. તો આ જે છે એ તમારી સ્ક્રીનની અંદર અવેલેબલ છે, કમ્પ્યુટરના ભાગો. કમ્પ્યુટરના ભાગો એટલે કે કમ્પ્યુટરના પાર્ટ્સ. સૌપ્રથમ તો મિત્રો કમ્પ્યુટરનું પૂરું નામ તો કોમન ઓપરેટેડ મશીન પર્ટિક્યુલરલી યુઝડ ફોર ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ. આ જે કમ્પ્યુટર છે, આજે મિત્રો આપ સૌ લોકો જાણો છો કે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગની અંદર કમ્પ્યુટર જે છે એ ખૂબ જ અનિવાર્ય થઈ ગયું છે. કોઈ પણ સરકારી ભરતી હોય છે તેની અંદર, કોઈ પણ ક્લાર્કની ભરતી હોય છે, કોઈ પણ રીતે, બરાબર, તો તેની અંદર કમ્પ્યુટર સબ્જેક્ટનું મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે મિત્રો. કારણ કે આ 21મી સદીનો યુગ છે એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે. તો એની અંદર સૌપ્રથમ આપણે એક્ઝામમાં જે ફંડામેન્ટલ ટોપિક પૂછાય છે, ટોપિકનું નામ છે કમ્પ્યુટરના ભાગો. એના વિશે આપણે ચર્ચા કરીશું. આ જે કમ્પ્યુટરના ભાગો છે એ તમારી સ્ક્રીનની અંદર તમને દેખાતું હશે. એમાં આજનો આપણો ટોપિક જે છે એ કમ્પ્યુટરના ભાગોની અંદર ઇનપુટ ડિવાઇસ. ઇનપુટ ડિવાઇસ એટલે શું? તો કે નિવેશ માટેના એકમો. કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરી શકો એને શું કહેવામાં આવે મિત્રો? તો કે ઇનપુટ ડિવાઇસ, બરાબર છે. તો આ ઇનપુટ ડિવાઇસની અંદર સૌથી પહેલું ઇનપુટ ડિવાઇસ છે કીબોર્ડ. એ કીબોર્ડની અંદર સામાન્ય કીબોર્ડ જે છે, સાદું કીબોર્ડ, એમાં 104 કી આવેલી છે, પણ બધા કીબોર્ડમાં 100 થી વધુ કી હોય છે. અને આ કીબોર્ડની પેટર્ન છે મિત્રો, એને ક્વાર્ટી પેટર્ન કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું માઉસ વિશે. પછી ઇનપુટ ડિવાઇસ છે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. કોઈ પણ વસ્તુ તમે પોઈન્ટ કરી અને ડ્રો કરી શકો એને પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ કહેવામાં આવે છે. એની અંદર આવે છે માઉસ, જોયસ્ટિક, ટ્રેકબોલ, ટચ પેન અને લાઇટ પેન. ત્યારબાદ સ્પીચ ડિવાઇસ. તો સ્પીચ ડિવાઇસની અંદર મિત્રો આવશે માઇક્રોફોન, બરાબર, અવાજ દ્વારા જે ઇનપુટ થતું હોય એને માઇક્રોફોન. ત્યારબાદ વિઝન ડિવાઇસની અંદર કેમેરા એટલે કે સીસીટીવી કેમેરા. ત્યારબાદ સ્કેનિંગ ડિવાઇસ છે, એની અંદર ઇમેજ સ્કેનર, ઓસીઆર, ઓએમઆર અને એમઆઈસીઆરનો સમાવેશ થાય છે. તો આ બધા ઇનપુટ ડિવાઇસ વિશે વિગતવાર આપણે ચર્ચા કરીશું, બરાબર. તો કમ્પ્યુટરના ભાગોની અંદર ઇનપુટ ડિવાઇસની અંદર સૌથી પહેલું જે છે એ મિત્રો કીબોર્ડ. કીબોર્ડ અને માઉસ આ જે છે એ પ્રખ્યાત ઇનપુટ ડિવાઇસ એક્ઝામમાં પૂછાય. પ્રખ્યાત ઇનપુટ ડિવાઇસ એક્ઝામમાં પૂછાય તો એની અંદર કોનો સમાવેશ થશે? કીબોર્ડ અને માઉસ બંનેનો સમાવેશ થશે. પણ સૌથી વધારે વપરાતું ઇનપુટ ડિવાઇસ જો મિત્રો પૂછવામાં આવે, બરાબર, તો સૌથી વધારે વપરાતું ઇનપુટ ડિવાઇસની અંદર કીબોર્ડનો સમાવેશ થાય છે. હવે કોઈ પણ કમ્પ્યુટર હોય તો એની અંદર ઇનપુટ કરવું સૌથી પહેલાં જે છે એ ઇનપુટ થાય, પછી સીપીયુની અંદર એની શું થાય? પ્રોસેસ થાય, અને પછી જે રિઝલ્ટ મળે એને આપણે શું કહીએ છીએ? આઉટપુટ કહીએ છીએ મિત્રો. તો કીબોર્ડ જે છે એ કીબોર્ડની જે પેટર્ન છે એ પેટર્ન કઈ તમને જોવા મળે? ક્વાર્ટી પેટર્ન જોવા મળે. જો કીબોર્ડની જે પ્રથમ લાઈન છે તો કે QWERT, જમણી બાજુથી POIUY, એની નીચેની લાઈન ASDFG, જમણી બાજુથી સેમિકોલન LKJH, એની સાવ નીચેની લાઈન ZXCVB અને જમણી બાજુથી M અને N. તો આ જે કીબોર્ડ છે એ કીબોર્ડ સૌથી વધારે વપરાતું ઇનપુટ ડિવાઇસમાં એક્ઝામમાં પૂછાય તો એ જે છે એમાં કીબોર્ડનો સમાવેશ થાય છે. કીબોર્ડમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની કી તમને જોવા મળે. ફંક્શન કી, ફંક્શન કી અગાઉ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન. ફંક્શન કી ટોટલ કેટલી હોય મિત્રો? તો કે 12 ફંક્શન કી હોય, F1 થી લઈને F12 સુધીની. ત્યારબાદ આલ્ફાબેટ્સ કી એટલે કે A to Z સુધીની કી હોય. ત્યારબાદ ન્યુમેરિક કી 0 થી 9 સુધીની હોય.
ત્યારબાદ સ્પેશિયલ કી @ છે, ડોલર છે, બરાબર. તો આ બધી કી છે એ આપણે સ્પેશિયલ કી તરીકે કન્સિડર કરીએ છીએ મિત્રો. તો કીબોર્ડ અને ત્યારબાદ માઉસ એ પણ ઇનપુટ ડિવાઇસ છે. ઘણા પ્રશ્ન થાય સાહેબ માઉસ કઈ રીતે ઇનપુટ ડિવાઇસ? કારણ કે કોમ્પ્યુટરમાં કોઈ પણ તમારા કોઈ પણ ફોલ્ડર કે ફાઇલ ખોલવું હોય તો તમે ડબલ ક્લિક કરો છો, બરાબર. તો તમે ઇનપુટ આપો છો માઉસની મદદથી, બરાબર. પછી સીપીયુ એની પ્રોસેસ કરી અને પછી શું આપશે? આઉટપુટ આપશે. તો ઇનપુટ ડિવાઇસની અંદર જે છે એ કીબોર્ડ અને માઉસ બંનેનો સમાવેશ થાય છે. પેલા ઓલા દડિયુંવાળા માઉસ આવતા, નીચે દડી આવતી, બરાબર. જેમ દડી ફરે ને એમ માઉસ ફરે, જેમ માઉસ ફરે એમ માઉસનું ઓલું પોઈન્ટર તમને ફરતું તમારી સ્ક્રીનની અંદર દેખાય, બરાબર. પણ અત્યારના જે માઉસ હતા, બરાબર, એ પહેલાના જે માઉસ હતા તો એ અમુક દડિયું કાઢીને રમવા માંડતા, બરાબર. તો એની જગ્યાએ અત્યારના જે છે એ માઉસ આવી ગયા લેસર માઉસ, કે નીચે તમને લાઇટ થતી જોવા મળે, બરાબર. તો આ જે છે એ પ્રખ્યાત ઇનપુટ ડિવાઇસની અંદર કીબોર્ડ અને માઉસ બંનેનો સમાવેશ થાય છે. પણ એક્ઝામમાં પૂછાય સૌથી વધારે વપરાતું ઇનપુટ ડિવાઇસ, તો એની અંદર કોનો સમાવેશ થશે? કીબોર્ડનો સમાવેશ થશે. ત્યારબાદ ઇનપુટ ડિવાઇસની અંદર ખાસ કરીને પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ જોજો મિત્રો, પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ પહેલા એ સમજીએ. પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ તમે પોઈન્ટ કરી શકો, અથવા તો કોઈ પણ વસ્તુ તમે આમ ટાર્ગેટ કરી શકો, અથવા તો કંઈક ડ્રોઈંગ કરી શકો, બરાબર. તો પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસની અંદર ખાસ કરીને માઉસ, જોયસ્ટિક, ટ્રેકબોલ, ટચ પેન અને લાઇટ પેનનો સમાવેશ થાય છે, બરાબર. તો માઉસ તો આપણે જોયું. ત્યારબાદ જોયસ્ટિક, આ ગેમ રમવાનું સાધન, આ પણ ઇનપુટ ડિવાઇસમાં આવે, બરાબર. કે જોયસ્ટિકની મદદથી તમે ગેમ રમી શકો, બરાબર. તો જો તમારી સ્ક્રીનની અંદર તમને દેખાતું હશે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસમાં કોનો સમાવેશ થશે? જોયસ્ટિક, એક ગેમ રમવાનું સાધન છે, બરાબર. ખાસ કરીને નાના બાળકો હોય તો એ નાના બાળકો એલી કાર હોય, બરાબર, વાયર વગરની કાર હોય અથવા તો વાયરવાળી કાર હોય, બરાબર. તો તેની અંદર એ ઊભી એવી સ્ટીક હશે, એ નાનકડી આંગળીથી આમ કરીને આમ આગળ કરશે એટલે કાર આગળ જશે. ઊભી એવી સ્ટીક હશે, બરાબર. પછી આમ કરીને આમ કરશે, કાર પાછળ જશે, રિવર્સ જશે, બરાબર. તો એ એક પ્રકારનું ગેમ રમવાનું સાધન છે. એવું પણ તમે કોમ્પ્યુટરની અંદર આવું જે તમારી જે સ્ક્રીનની અંદર દેખાય છે, બરાબર, એવું જોયસ્ટિક તમે અટેચ કરીને ગેમ પણ રમી શકો છો. તો પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસમાં માઉસ, જોયસ્ટિક, ત્યારબાદ છે ટ્રેકબોલ. જો અહીંયા જે ઇમેજ તમને દેખાય છે એ આ ટ્રેકબોલ છે. એ પણ એક પ્રકારનું ગેમ રમવા માટેનું સાધન છે, બરાબર. કે એની મદદથી પણ તમે ગેમ રમી શકો, બરાબર. જો ટ્રેકબોલ અને માઉસ, બરાબર, બંને આમ લાગે સરખા, બરાબર, પણ ગેમ રમવા માટેનું સ્પેશિયલી સાધન, બરાબર. તો જોયસ્ટિક અને ટ્રેકબોલનો સમાવેશ થાય છે, બરાબર. ત્યારબાદ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસમાં ટચ પેન. ટચ પેન એટલે સાદી પેન. અમુક કંપનીઓના 90,000, 95,000, 2 લાખ, 2.5 લાખ સુધીના એવા ટેબ્લેટ આવે છે, બરાબર. અથવા તો એવા સરફેસ આવે છે, તમે કદાચ નામ સાંભળ્યું હોય, બરાબર. તો એ સરફેસની અંદર તમે આવી ટચ પેન જે છે એ યુઝ કરી શકો. ટચ પેન જે છે આ તો અત્યારે જે તમને ઇમેજમાં દેખાય છે એ ડાયરેક્ટ આમ ટચ પેન છે, જોડાયેલી છે. બાકી તમારું સરફેસ અહીંયા હોય અને તમે અહીંથી આટલું દૂર હોય તો પણ એનું સેન્સરથી કામ કરતી હોય, જેથી કરીને તમારી જે ટચ સ્ક્રીન છે, સરફેસની ટચ સ્ક્રીન છે એ ખરાબ ના થાય, બરાબર. તો એક પ્રકારની ટચ પેન કે તમે દૂરથી પણ ઓપરેટ કરી શકો, કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ ટચ કરવાની ક્રિયા છે એ બધી કરી શકો. તો એક ટચ પેન, એક સાદી એવી ટચ પેન પણ આવે છે અને લેટેસ્ટ ટચ પેન પણ આવે છે, બરાબર. તો પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસની અંદર ટચ પેન. ત્યારબાદ લાઇટ પેન. લાઇટ પેન એ પણ એક પ્રકારનું પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસની અંદર આવશે, એટલે કે ઇનપુટ ડિવાઇસની અંદર આવશે, બરાબર. તો લાઇટ પેન એટલે શું? તો કે તમારે કોઈ પણ ખાસ કરીને તમે આધાર કાર્ડના સેન્ટરે ગયા હોય, બરાબર, અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સના સેન્ટરે ગયા હોય, તો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર તમારું ફાઇનલી તમારી કોમ્પ્યુટરમાં ટેસ્ટ પૂરી થાય, પછી પ્રેક્ટિકલ ટેસ્ટ પૂરી થાય તમારી, બરાબર. એ ટેસ્ટ પૂરી થયા બાદ તમને એક ટેબ્લેટ જેવું આપશે અને તમને એક આવી લાઇટ પેન આપશે. એ લાઇટ પેનમાં તમે જેવી સિગ્નેચર કરશો, બરાબર, એ તમારા લાઇસન્સમાં, તમારી ઘરે લાઇસન્સ જે આવે, બરાબર, એની અંદર તમે જે સિગ્નેચર કરેલી હશે એની જે સ્ક્રીનની અંદર, બરાબર, લાઇટ પેનની મદદથી એવી તમારા લાઇસન્સમાં થયેલી આવશે,
બરાબર. તો આ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ જ છે કે જેની મદદથી તમે કોઈ પણ પ્રકારે સિગ્નેચર કરી શકો. બરાબર, એ એક પ્રકારનું ઇનપુટ લે. બરાબર, તો લાઇટ પેન પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસની અંદર માઉસ, જોયસ્ટિક, ટ્રેકબોલ, ટચ પેન અને લાઇટ પેન, તો આ જે છે એ બધા પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ છે. બરાબર. ત્યારબાદ સ્પીચ ડિવાઇસ. એવું જરૂરી નથી કે ખાલી કીબોર્ડ ને માઉસ આ બે જ ટીલું લઈને આવ્યા છે, એ બેની મદદથી જ તમે ઇનપુટ ડિવાઇસ કરી શકો એવું જરૂરી નથી. અવાજ દ્વારા પણ ઇનપુટ થઈ શકે. બરાબર, એટલે કે સ્પીચ ડિવાઇસ. સ્પીચ ડિવાઇસમાં કોનો સમાવેશ થાય? માઇક્રોફોન. અવાજ દ્વારા તમને ઇનપુટ જોવા મળે. બરાબર. ફોર એક્ઝામ્પલ, અત્યારે અહીંયા જે છે તમને મારો સ્પષ્ટ અવાજ સંભળાય તો આ માઇક્રોફોન છે. અવાજ દ્વારા શું થાય છે? ઇનપુટ થાય છે. તમે તમારો જે સ્માર્ટફોન હોય છે, બરાબર, તો આ તમારો જે સ્માર્ટફોન હોય છે એની અંદર તમે જે કંઈ પણ બોલો છો, બરાબર, તો અહીંયા સ્માર્ટફોનમાં આજુબાજુમાં માઇક્રોફોન હોય, એ તમારા વોઇસનું શું લેશે? ઇનપુટ લેશે. બરાબર. તો અવાજ દ્વારા જે ઇનપુટ થતું હોય તો એ સ્પીચ ડિવાઇસમાં કોનો સમાવેશ થશે? માઇક્રોફોન. બરાબર. ખાસ કરીને સીસીટીવી કેમેરાની અંદર પણ તમને જોવા મળે માઇક્રોફોન, કે એ એવો સેન્સિટિવ માઇક્રોફોન હોય કે કદાચ ટાંચણી પડી હોય તોય અવાજ આવે, એટલો સેન્સિટિવ હોય. બરાબર. તો અવાજ દ્વારા જે ઇનપુટ થતું હોય એ માઇક્રોફોન. આપણે ઓલું જે ખાસ કરીને તમારે જે કોઈ પણ પ્રકારનું કોઈ પણ સભા હોય, બરાબર, તો એની અંદર જે માઇક દ્વારા બોલતા હોય, બરાબર, તો એક પ્રકારનું માઇક્રોફોન અવાજ દ્વારા જે છે એ શું લેશે? ઇનપુટ લેશે. બરાબર. તો સ્પીચ ડિવાઇસમાં કોનો સમાવેશ થશે? માઇક્રોફોનનો સમાવેશ થશે. ત્યારબાદ વિઝન ડિવાઇસમાં કેમેરા, સીસીટીવી કેમેરા. સીસીટીવી કેમેરા શું કરશે? તો કે આખા ક્લાસની ઇમેજનું ઇનપુટ લેશે. બરાબર. વિડીયો સ્વરૂપે અથવા તો ફોટા સ્વરૂપે શું લેશે? ઇનપુટ લેશે. તો વિઝન ડિવાઇસમાં જે કેમેરા છે એ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. પછી ભલે ને ટીવી દ્વારા તમને જે છે એ શું મળે છે? આઉટપુટ મળે છે. અથવા કોમ્પ્યુટરની સ્ક્રીનમાં તમને શું મળે છે? આઉટપુટ મળે છે. પણ સીસીટીવી કેમેરા છે એ આખા ક્લાસની ઇમેજનું અથવા તો વિડીયોનું શું લેશે? ઇનપુટ લેશે. બરાબર. તમારે જે ખાસ કરીને તમારી વાત નથી પણ આમ જનરલી જે છે એ મેમો આવે છે, બરાબર, તો એ જે છે એ દરેક સિટીની અંદર જે છે એ ચોક વાઇઝ જે કેમેરા રાખેલા હોય, બરાબર, તો એ કેમેરા શું લેશે? ઇનપુટ લેશે. ખાસ કરીને નંબર પ્લેટ ઉપર ફોકસ કરે, જેથી કરીને કંકોત્રી જે છે, મેમાની જે કંકોત્રી છે એ ઘરે આવી જાય. બરાબર. તો વિઝન ડિવાઇસમાં કોનો સમાવેશ થશે? તો કે કેમેરાનો સમાવેશ થશે. ત્યારબાદ સ્કેનિંગ ડિવાઇસ. બરાબર. સ્કેનિંગ ડિવાઇસ એ પણ એક પ્રકારનું ઇનપુટ લે છે. તો સ્કેનિંગ ડિવાઇસમાં કોનો સમાવેશ થશે? ખાસ કરીને ઇમેજ સ્કેનર, OCR, OMR અને MICR. OCR, OMR, MICR અને ઇમેજ સ્કેનર. તો આ જે સ્કેનિંગ ડિવાઇસ છે એમાં સૌથી પહેલું જે છે ઇમેજ સ્કેનર. સૌથી પહેલા હું અમુક પ્રશ્નો તમને પૂછવા માંગીશ. કયું સાધન હાર્ડ કોપીનું સોફ્ટ કોપીમાં રૂપાંતર કરશે? સૌથી પહેલા હાર્ડ કોપી કોને કહેવાય મિત્રો? તો કે હાર્ડ કોપી કોને કહેવાય? તો કે જે સાધન અથવા તો જે કાગળ તમને જે દેખાય છે, જેને જોઈ શકાય ને સ્પર્શી શકાય, એને શું કહેવામાં આવે? હાર્ડ કોપી કહેવામાં આવે. સોફ્ટ કોપી કોને કહેવાય? કે કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં જે ડિજિટલ સ્વરૂપે જે દેખાય છે એને શું કહેવામાં આવે? સોફ્ટ કોપી કહેવામાં આવે. તમારા મોબાઈલની સ્ક્રીનમાં જે વોટ્સએપ છે તો એક પ્રકારની સોફ્ટ કોપી કહેવાય. અથવા તમે જે PDF વાંચો છો તમારા મોબાઈલમાં, બરાબર, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, બરાબર, તો તમે જે PDF વાંચો છો એ સોફ્ટ કોપી કહેવાય. બરાબર. પણ તમારી પાસે કોઈ મટીરિયલ છે હાર્ડ કોપી સ્વરૂપે, મીન્સ કે તમે જેને જોઈ શકો, સ્પર્શી શકો, બરાબર, તો એને હાર્ડ કોપી કહેવાય. તો કયું સાધન હાર્ડ કોપીનું સોફ્ટ કોપીમાં રૂપાંતર કરશે? તો કે ઇમેજ સ્કેનર. શું? તો કે ઇમેજ સ્કેનર. જે હાર્ડ કોપી, બરાબર, એક પેજ છે, બરાબર, તો એ પેજને એટલે કે હાર્ડ કોપીને કેમાં રૂપાંતર કરશે? સોફ્ટ કોપીમાં રૂપાંતર કરશે ઇમેજ સ્કેનર. કેમેરામાં તમે ફોટા પાડ્યા, બરાબર, તો તમે હાર્ડ કોપી છો, સામેવાળો વ્યક્તિ ફોટો પાડે છે, બરાબર, તો એ કેમેરો શું કરશે? હાર્ડ કોપીનું સોફ્ટ કોપીમાં રૂપાંતર કરશે. તમે ફોટા જો, તમે કોઈ પણ જગ્યાએ ગોવા ગયા હોય, મનાલી ગયા હોય તો એના તમે ફોટા જોતા હોય, બરાબર, તો એ તમે હાર્ડ કોપી હતા, બરાબર, તો એ કેમેરાએ શું કર્યું? હાર્ડ કોપીનું કેમાં રૂપાંતર કર્યું? સોફ્ટ કોપીમાં. આ તો તમને સમજાવવા માટે હું કહી રહ્યો છું, બરાબર. તો આ જે છે એ ઇમેજ સ્કેનર જે હાર્ડ કોપીનું કેમાં રૂપાંતર કરશે? સોફ્ટ કોપીમાં. કયું સાધન સોફ્ટ કોપીનું હાર્ડ કોપીમાં રૂપાંતર કરશે?
તો એનો જવાબ આવશે પ્રિન્ટર, આઉટપુટ ડિવાઇસ. શું આવશે જવાબ મિત્રો? તો કે પ્રિન્ટર, જે શું કરશે? સોફ્ટ કોપીનું કેમાં રૂપાંતર કરશે? હાર્ડ કોપીમાં. બરાબર. ચલો, તો હવે કયું સાધન હાર્ડ કોપીનું હાર્ડ કોપીમાં રૂપાંતર કરશે? તો કે ઝેરોક્સ મશીન. આધાર કાર્ડની આગળ પાછળ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ. બરાબર. તો તમારી પાસે એક કોપી છે, એની કોપી તમારે બીજી હાર્ડ કોપીમાં જોઈ છે, તો ઝેરોક્સ મશીન શું કરશે? હાર્ડ કોપીનું હાર્ડ કોપીમાં રૂપાંતર કરશે. તો સ્કેનિંગ ડિવાઇસમાં ઇમેજ સ્કેનર, જો તમને ઇમેજ દેખાઈ રહી છે, એક ફોટો છે, બરાબર, એ ફોટાને સ્કેન કરશે. બરાબર. એટલે કે એ ફોટો જે છે એ તમને દેખાય છે, એ હાર્ડ કોપીમાં છે, એ કોમ્પ્યુટરમાં સેવ થઈ જશે. કેની મદદથી? ઇમેજ સ્કેનરની. બરાબર. તો ઇમેજ સ્કેનર જે છે એ હાર્ડ કોપીનું સોફ્ટ કોપીમાં રૂપાંતર કરશે. ત્યારબાદ બીજું સ્કેનિંગ ડિવાઇસ જે છે એને કહેવામાં આવે છે OCR. OCRનું પૂરું નામ ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલું છે. OCRનું પૂરું નામ ઓપ્ટિકલ કેરેક્ટર રીડર. ઓપ્ટિકલ કેરેક્ટર રીડર અથવા એને ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નિશન કહેવામાં આવે. આનું કામ શું છે? એક એક અક્ષરોને રીડ કરવાનું. જો તમને ફોટો દેખાતો હશે, એક એક અક્ષરોને રીડ કરવાનું કામ કોણ કરશે? OCR, ઓપ્ટિકલ કેરેક્ટર રીડર. આનો અત્યારે ઓછો ઉપયોગ થાય છે. બરાબર. તો સ્કેનિંગ ડિવાઇસની અંદર કોનો સમાવેશ થશે મિત્રો? તો કે OCR, ઓપ્ટિકલ કેરેક્ટર રીડર સ્કેનિંગ ડિવાઇસમાં. ત્યારબાદ OMR, ઓપ્ટિકલ માર્ક રીડર. બરાબર. તો આ જે સ્કેનિંગ ડિવાઇસ છે એ શું કરશે કે કોઈ પણ તમે સ્પર્ધાત્મક પરીક્ષા દો છો, બરાબર, તો એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમને એક પેપર હશે અને એક OMR આપવામાં આવશે. જો તમને દેખાતી હશે ઇમેજ, બરાબર, તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપો છો તો એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે OMR છે એક યારે એક વ્યક્તિ નો જોવે. પહેલો વિકલ્પ A, બીજો વિકલ્પ B, ત્રીજો વિકલ્પ C. બરાબર. તો એ શું હોય? કોમ્પ્યુટરમાં એની ફાઇનલ જે આન્સર કી હોય છે એ ફાઇનલ આન્સર કી બનાવી લેવામાં આવે. બરાબર. એ ફાઇનલ આન્સર કીને એકીયારે બંચમાં ઢગલો કરી, બરાબર, અને OMR, આ જે સ્કેનિંગ ડિવાઇસ તમને દેખાય છે એમાં મૂકી દેવામાં આવે. બરાબર. અને આ OMR છે એ એક પ્રકારનું સ્કેનિંગ ડિવાઇસ છે. એ એક એક OMR ને સ્કેન કરી અને સાચા ખોટા જે છે એ તમને બતાવી દેશે. ઓપ્ટિકલ માર્ક રીડર એ એક પ્રકારનું સ્કેનિંગ ડિવાઇસ છે. બરાબર. કે OMR ને સ્કેન કરવાનું, એમાંથી ઇનપુટ લેવાનું કામ કરે છે. તો આ સ્કેનિંગ ડિવાઇસ OMR. ત્યારબાદ સ્કેનિંગ ડિવાઇસની અંદર MICR, મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નિશન, આનું પૂરું નામ મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નિશન. આનો ઉપયોગ ક્યાં થાય? તો કે ચેકને સ્કેન કરવા માટે. બરાબર. કે આ બેંકે દીધેલો ચેક છે કે એ ભાઈએ એની રીતે બનાવેલો ચેક છે. બરાબર. તો એ ચેકને જોઈજો, ચેકના ઓલા નીચે તમને જોતા હશો તમે 6 આંકડાના જે ચેકના નંબર હોય. બરાબર. તો એ બેંક દ્વારા ઇસ્યુ કરેલા હોય એ જે ચેક દરેક ખાતા ધારકો હોય. બરાબર. પછી સેવિંગ ખાતા ધારક હોય કે કરંટ ખાતા ધારક હોય. બરાબર. તો એને બેંક તરફથી ચેક જે છે એ ઇસ્યુ કરેલા હોય. બરાબર. તો એને જે છે એ સ્કેન કરવાનું કામ કરશે આ મશીન. આ જે છે એને સ્કેનિંગ ડિવાઇસ કહેવામાં આવે, MICR, મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નિશન. બરાબર છે. તો આપણે જે છે એ આપણે ઇનપુટ ડિવાઇસ, આ લેક્ચરની અંદર આપણે ઇનપુટ ડિવાઇસ વિશે આપણે ચર્ચા કરી છે. બરાબર. તો ફટાફટ આપણે એને રિવાઇઝ કરી નાખીએ મિત્રો. સૌથી પહેલા જે કમ્પ્યુટરના ભાગો છે એની અંદર મહત્વનો ટોપિક જે છે એ ઇનપુટ ડિવાઇસ. ઇનપુટ ડિવાઇસ એટલે કે નિવેશ માટેના એકમો. એમાં સૌથી પહેલા તમને જે દેખાતું હશે એ કીબોર્ડ. આ કીબોર્ડ સૌથી વધારે વપરાતું ઇનપુટ ડિવાઇસ, તો એની અંદર કોનો સમાવેશ થશે? કીબોર્ડ. પ્રખ્યાત ઇનપુટ ડિવાઇસ તો કે કીબોર્ડ, માઉસ બંને. બરાબર. તો એમાં સૌથી વધારે કી હોય છે. અમુક મલ્ટીમીડિયા કીબોર્ડ હોય તો એની અંદર સૌથી વધારે, અમુકમાં 118 જોયેલી છે, 126 પણ જોયેલી છે, પણ સાદા કીબોર્ડની અંદર 104 કી તમને જોવા મળે. બરાબર. અને જે કીબોર્ડની જે પેટર્ન છે મિત્રો, એને કઈ પેટર્ન કહેવામાં આવે છે? તો કે ક્વાર્ટી પેટર્ન કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ ઇનપુટ ડિવાઇસની અંદર બીજું ઇનપુટ ડિવાઇસ માઉસ. બરાબર. એ પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. પછી પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. તો પોઈન્ટ, કોઈ પણ વસ્તુ પોઈન્ટ કરી શકો અથવા તો ડ્રો કરી શકો. બરાબર. તો એવા 5 પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ છે: માઉસ, જોયસ્ટિક, ટ્રેકબોલ, ટચ પેન અને લાઇટ પેન. તો સ્પીચ ડિવાઇસમાં કોનો સમાવેશ થશે? તો કે માઇક્રોફોન, અવાજ દ્વારા જે ઇનપુટ થતું હોય તો એને સ્પીચ ડિવાઇસ કહેવામાં આવે. ત્યારબાદ
વિઝન ડિવાઇસ એટલે કે સીસીટીવી કેમેરા એક ક્લાસનું અથવા તો એક એરિયાનું ઇનપુટ લેશે વિડીયો અથવા તો ફોટા સ્વરૂપે, બરાબર. તો વિઝન ડિવાઇસની અંદર કોનો સમાવેશ થશે? કેમેરાનો. ત્યારબાદ સ્કેનિંગ ડિવાઇસમાં ઇમેજ સ્કેનર જે શું કરશે? હાર્ડ કોપીનું સોફ્ટ કોપીમાં રૂપાંતર કરશે. ત્યારબાદ OCR, OMR અને MICR. તો મિત્રો આપણે આ ઇનપુટ ડિવાઇસ જોયા, કીબોર્ડ માઉસ, ત્યારબાદ છે પોઈન્ટ એન્ડ રો ડિવાઇસની અંદર જોયસ્ટિક, ત્યારબાદ છે ટ્રેકબોલ, ત્યારબાદ છે ટચ પેન, સાદી ટચ પેન, એના દ્વારા તમે કોઈ પણ પ્રકારનું જે છે એ કોઈ પણ પ્રકારનું ટચ કરી શકો તમારી જે સ્ક્રીનની અંદર. ત્યારબાદ લાઇટ પેન, તમારે કોઈ પણ સિગ્નેચર કરવું હોય લાઇસન્સની અંદર આતે, બરાબર, તો એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. અવાજ દ્વારા જે ઇનપુટ કરવું હોય, બરાબર, તો એની અંદર કોનો સમાવેશ થશે? માઇક્રોફોનનો સમાવેશ થશે. ત્યારબાદ જે છે એ વિઝન ડિવાઇસની અંદર સીસીટીવી કેમેરા એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. ત્યારબાદ સ્કેનિંગ ડિવાઇસ, એની અંદર સૌથી પહેલું જે છે એ ઇમેજ સ્કેનર છે. ત્યારબાદ OCR એક અક્ષરોને રીડ કરવા માટે કામ આવશે. ત્યારબાદ OMR એ OMRને સ્કેન કરશે, બરાબર. ત્યારબાદ છે MICR મેગ્નેટિક ઇંક કેરેક્ટર રીડર અથવા તો મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નિશન કહેવામાં આવે, ચેકને સ્કેન કરવા માટે કામ આવે, બરાબર. તો આપણે આ જે છે એ ઇનપુટ ડિવાઇસ વિશે જોયું, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે આપણે જે ઇનપુટ ડિવાઇસ છે એમ પ્રોસેસિંગ, સ્ટોરેજ અને આઉટપુટ ડિવાઇસ વિશે નેક્સ્ટ લેક્ચરોમાં ચર્ચા કરશું. મને ખૂબ શાંતિથી સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.